હા, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનએમએમએસ ની એક્ઝામ અને નોટિફિકેશન તો આપણને હવે મળી ગઈ છે અને દિવાળીનું વેકેશન પણ પૂરું થઈ ગયું છે. તો આપણી તૈયારી હવે ડબલ કે ટ્રિપલ કરી દેવી પડશે, કેમ કે હવે એના જે ઓનલાઈન ફોર્મ છે ભરાવાના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. જાહેરનામું મીન્સ કે નોટિફિકેશન આપણને 7/11 નવેમ્બરે મળી ચૂકી છે અને નોટિફિકેશન મળ્યા બાદ એનું જે આવેદન પત્ર છે ક્યારે ભરાવાનું સ્ટાર્ટ થવાનું છે તો કે ભાઈ શરૂઆત છે 10 નવેમ્બર થી થશે અને અંતિમ તારીખ જે છે આપણને 22 નવેમ્બર આપેલી છે. એટલે કે આ સમયગાળા દરમિયાન આપણને એમનું જે પોર્ટલ છે, ઓકે, જે વેબસાઇટ અહીંયા જોઈ શકીએ છીએ www.acbexam.org, તો એની ઉપર જઈ અને આપણે એનએમએમએસ નું એક્ઝામિનેશન માટેનું ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ. ઓકે, અને બાકી જે મેઇન આપણી માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સાહેબ, પરીક્ષાની જે સંભવિત મીન્સ કે તારીખ છે કઈ છે તો કે સાહેબ 3/1/2026, એટલે કે જે નવું વર્ષ છે એની શરૂઆત જ આપણને એનએમએમએસ ની એક્ઝામ થી થવાની છે. ઓકે, તો 3/1/2026 સંભવિત છે, પરંતુ આપણે તો ત્યારે એવું જ માનીએ કે ચાલો આપણી માટે ટાર્ગેટ એ જ છે. ઓકે, એટલે જે આપણી પાસે ખાસો ટાઈમ એટલે કે 2 મહિના જેવો ટાઈમ આપણે માની શકીએ છીએ કે તૈયારી આપણે કરી શકીએ. હવે એની માટે સાહેબ કેટલા નિયમો તમારે અનુસરવા પડશે. એની પહેલા તમને આના થોડા ફાયદા બતાવી દઉં. મીન્સ કે એનએમએસ ની એક્ઝામ છે, જો આપણે આપીએ છીએ તો શું થશે. ઓકે, તો એની અંદર ટોટલી વસ્તુ એવી કે છે કે આપણને વાર્ષિક 12,000 રૂપિયા મળવાના છે. હવે 12,000 રૂપિયા મળવાના કેવી રીતે કે ઇન કેસ અત્યારે હાલમાં તમે ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યા છો. ઓકે, હવે તમે એક્ઝામિનેશન આપો, તમારું સિલેક્શન એમાં થાય તો તમને ધોરણ 9 થી લઈ ધોરણ 12 સુધી એટલે ટોટલ કેટલા વર્ષ થાય? 4 વર્ષ થશે. ઓકે, તમારા ટોટલ કેટલા વર્ષ ત્યારે થશે? મીન્સ કે 4 વર્ષની આખી આપણને સમયગાળો આપ્યો છે. ધોરણ 9 થી સ્ટાર્ટ થશે, ધોરણ 10, 11 અને 12 આ તમામ ધોરણ દરમિયાન તમને દર મહિને, અહીંયા આપણને ચોખ્ખું લખવામાં આવે છે માસિક, એટલે કે દર મહિને 1,000 રૂપિયા અંકે પૂરા મળવાના છે. ઓકે, એટલે હવે એક મહિનામાં 1,000 રૂપિયા, તો એક વર્ષની અંદર કેટલા હોય? 12 મહિના, 12,000 રૂપિયા થવાના વાર્ષિક. આવા ટોટલ આપણી પાસે કેટલા વર્ષ છે? 4 વર્ષ છે. એટલે 12,000 ગુણ્યા 4 કરીએ, 12 ચોક 48,000 રૂપિયા આપણને મળવાના છે. ટોટલ કેટલા મળશે સાહેબ? 48,000 રૂપિયા. કાંઈ કરવાનું તો કે સાહેબ કાંઈ નહીં, ખાલી એક એક્ઝામ ક્લિયર કરવાની છે. કઈ? એનએમએમએસ ક્લિયર. તો આ એક્ઝામની માટે તમારે ડેડિકેશન આપવું પડશે. શું કામ તો કે સાહેબ મહિને 1,000 રૂપિયા મળવાના છે. એટલે કેમ કે ધોરણ 9, 10, 11, 12 ભણશો, તમારો ખર્ચ વધશે. ઓકે, અને ઈ જે તમારો ખર્ચ છે એને પહોંચી વળવા તમારા વાલીને તમે સપોર્ટ કેવી રીતે કરી શકો તો કે ભાઈ આ શિષ્યવૃત્તિની જે એક્ઝામ છે ક્લિયર કરો, દર મહિને તમારા વાલીને 1,000 રૂપિયા મળશે તમારા માટે. તો એ તમારા શિક્ષણ પાછળ જ એનો ખર્ચ થાય. અને એનએમએસ એક્ઝામનો ગોલ, એનો જે એજન્ડા છે એ જ છે કે પ્રાથમિક શિક્ષણ બાદ જે ઉચ્ચતર શિક્ષણ છે તો ઈ ડ્રોપ આઉટ જે થઈ જાય છે એને ઘટાડવા માટે આ એક્ઝામિનેશન અને શિષ્યવૃત્તિ આપણને મળતી હોય છે. તો એનો અચૂક લાભ લેવો જરૂરી છે. હવે તો કે સાહેબ એની માટે તમારી લાયકાત શું? ધારો કે મગજમાં રેડી થઈ ગયું સાહેબ એનએમએસ ની એક્ઝામ દેવી છે, પાકું છે, તો તમારી લાયકાત શું હોવું જોઈએ? તો હાલમાં તમે ધોરણ 8 માં અભ્યાસ કરો છો, તેમાં ધોરણ 8 ની અંદર તમે કાં તો સરકારી પ્રાથમિક શાળાઓમાં અથવા લોકલ બોડી શાળાઓમાં કે જે જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકાની જે શાળાઓ છે અને બીજી જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે આની અંદર તમે અભ્યાસ કરતા હોવા જોઈએ. પહેલું તો ધોરણ 8, અને બીજી વસ્તુ તમારી સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળા કે ગ્રાન્ટેડ શાળા હોવી જરૂરી છે. આ પ્રથમ લાયકાત થઈ, તમારી લાયકાત છે. નેક્સ્ટ બીજી જે વસ્તુ છે, તમારા ધોરણ 7 ની અંદર જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એના ધોરણ 7 ની અંદર 55% ગુણ હોવા જોઈએ મિનિમમ. અને એસસી કે એસટી કેટેગરીનો જો કોઈ વિદ્યાર્થી છે એના ધોરણ 7 ની અંદર મિનિમમ 50% ગુણ હોવા જોઈએ. ખાસ 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 સાંભળવું કે જો ખાનગી શાળા વાળો કોઈ વિદ્યાર્થી છે, કે પ્રાઇવેટ સ્કૂલ, ઓકે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય વાળા જે વિદ્યાર્થીઓ છે, ઓકે, કે જે તેને રહેવા, જમવાની અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય એવી કોઈ શાળા,
એવા વિદ્યાર્થીઓ એલિજિબલ છે નહીં. ઓકે, તો એક ખાસ ધ્યાન રાખવું. ક્લિયર છે? તો અહીંયા તમારું આવેદન પત્ર ભરવા માટે તમારે બે વસ્તુઓ ધ્યાન રાખવાની છે હાલમાં તો. ઓકે, પહેલા તો તમે ધોરણ 8 માં હોવા જોઈએ. ધોરણ 8 માં હોવા જોઈએ સરકારી પ્રાથમિક શાળામાં. ક્લિયર છે? ગ્રાન્ટેડ સ્કૂલમાં કે સરકારી પ્રાથમિક શાળામાં હશો તમે એલિજિબલ છો. એક્ઝામ ક્લિયર કરો, દર મહિને 1000 રૂપિયા લઈ લો ભાઈ. ઓકે, ચાલો નેક્સ્ટ જે જોવાનું છે કે આપણે કેવા કેવા પ્રકારના ડોક્યુમેન્ટ જે મેન્ડેટરી બની રહેશે, જે તમારે બતાવવું જ પડશે, કે જેની અંદર સાહેબ એનએમએસ ની પરીક્ષા માટે એક વાર્ષિક આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે કે તમારો જે કુટુંબ છે, તમારો પરિવાર છે, એની વાર્ષિક આવક 3.5 લાખ કરતા વધારે ન હોવી જોઈએ. મીન્સ કે આવકનો દાખલો જ્યારે રજૂ કરીએ છીએ તો વાર્ષિક આવક 3.5 લાખ કરતા ઓછી હોવી જોઈએ, તો આપણે એલિજિબલ થશું. ક્લિયર છે? અને બાકી તમારું જે કોઈ જાતિનું પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવાનું રહેશે. આવક અંગેનું પ્રમાણપત્ર, જાતિ અંગેનું જે પ્રમાણપત્ર છે, આ બંને ડોક્યુમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, જે આપણે રજૂ કરવા પડશે. ક્લિયર છે? હવે પરીક્ષાની જે ફી છે, પરીક્ષાની ફી છે જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ ઓબીસી માટે નજીવી કિંમત છે, ઓનલી 70 રૂપિયા જ છે. હવે આ કઈ ફી ના કહેવાય, 70 રૂપિયા તો આપણે દિવસમાં ક્યાંય વાપરી જોઈએ છીએ. ઓકે, અને એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે માત્ર 50 રૂપિયા છે, એટલે ફોર્મ તો ભરી જ દેવાનું. ઓકે, હવે મેઇન છે ઓનલાઈન પેમેન્ટ તમે કરી શકો છો, એટલે એ કોઈ ઝંઝટ નથી. મેઇન હવે આપણે એ જોવું છે કે ભાઈ એક્ઝામિનેશન માટે આપણે શું કરવું પડશે. એક્ઝામ્પલ તરીકે માની લો કે તમે ફોર્મ ભરી દીધું, ફોર્મ ભરી દીધા બાદ પછી શું, તો કે જે 3 તારીખ આપણને આપી છે, સંભવિત તારીખ આપીને 3 જાન્યુઆરી, ત્યારે આપણે એક એક્ઝામિનેશન લેવામાં આવશે. હવે એક્ઝામિનેશન કયા ફોર્મેટમાં હશે, તો કે સાહેબ ટોટલ 2 પેપર લેવામાં આવે છે. એક શાળાકીય યોગ્યતા કસોટી અને બીજી માનસિક યોગ્યતા કસોટી. એટલે કે જેને આપણે શોર્ટમાં એક એમએટી તરીકે હોઈએ છીએ અને એક એસએટી તરીકે હોઈએ, જે બૌદ્ધિક યોગ્યતા કે માનસિક યોગ્યતા કહી શકીએ છીએ. 2 પેપર આવશે. 2 પેપર ઇન ધ સેન્સ એક જ સાથે દેવાના છે, એવું કોઈ અલગ અલગ દિવસે પેપર દેવા જવાના નથી. એક જ સિટિંગે બેઠશો, 2 પેપર એક સાથે દઈને પછી ઊભા થશો. ક્લિયર છે? તો અહીંયા બંને ડિવાઈડ શું કામ કર્યા છે, તો કે બંનેનો જે સિલેબસ છે થોડોક ડિવાઈડ થાય છે, અલગ બને છે એટલા માટે. હવે થોડુંક એનું ડિસ્કશન કરી લઈએ કે જે બૌદ્ધિક યોગ્યતા કસોટી છે, કે જેની અંદર તમારી બુદ્ધિ ક્ષમતા, આપણે તમારું જે લોજિકલ, તમારું આઈક્યુ એ ચેક કરવાનું છે. તો એમાં જે રીઝનિંગ ને લગતા જેટલા ટોપિક છે એ બધા જ કવર થાય છે. ઓકે, જે અહીં આપણને દેવામાં આવ્યા છે કેવા પ્રકારના હોઈ શકે છે. આ પ્રશ્નોની અંદર સાદ્રશ્ય, એનોલોજી એટલે કે વર્ગીકરણ છે, તમારો એનોલોજી આવશે, સંખ્યાત્મક શ્રેણી આવશે, પેટર્ન છે, છુપાયેલી આકૃતિ છે, આવી વગેરે બહુ બધા ટોપિક ઓકે જેની અંદર પ્રોવાઈડ થતા હોય છે. હવે જે શૈક્ષણિક યોગ્યતા કસોટી છે, આની અંદર શું હશે, તો કે સાહેબ શૈક્ષણિક યોગ્યતા કસોટીની અંદર મુખ્ય 3 વિષયનો આપણે આની અંદર સમાવેશ કરીએ છીએ. કયા કયા, તો કે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, આ 3 મુખ્ય વિષય. અને એનો સિલેબસ શું, તો કે ધોરણ 7 ફૂલ સિલેબસ રહેશે. ધોરણ 7 ફૂલ સિલેબસ રહેશે અને ધોરણ 8 ઓનલી પ્રથમ સત્ર રહેશે. ક્લિયર છે? તો સિલેબસ તો આપણો જે રેગ્યુલર ભણીએ છીએ એ જ છે, નવું કાંઈ નથી. જેમ કે ધોરણ 7 તમે આખું ભણી ચૂકેલા છો, માત્ર રિવિઝનની જરૂર પડશે. અને ધોરણ 8 તો તમે ભણીને જસ્ટ હજી હમણાં જ આવ્યા, પહેલું સત્ર હમણાં પૂરું થયું. ઓકે, તો આ તો કન્ટેન્ટ આપણને યાદ જ હોય, જે મહેનત કરવી પડશે આપણે પહેલા પેપર, એટલે કે જે બૌદ્ધિક યોગ્યતા કસોટી છે એની માટે છે. સિલેબસ ખબર પડી ગયું. હવે કેટલા માર્ક એનું ડિસ્કશન કરીએ. ટોટલ 90 પ્રશ્ન, 90 ગુણ, 90 મિનિટ, એટલે 1 મિનિટમાં 1 માર્ક મળી જાય. 1 મિનિટ છે, 1 પ્રશ્ન છે અને 1 ગુણ છે. 1 ગુણ છે. ઓકે, ચલો એક ખાસ આપણે આ ધ્યાનમાં રાખવાનું છે, બંને માટે સેમ વસ્તુ થશે. એટલે કે તમારું યોગ્યતા મીન્સ કે બૌદ્ધિક યોગ્યતા કસોટી છે એની માટે સેમ 90, 90 અને 90, અને શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં 90, 90 અને 90. એ ટોટલ તમારો જે પેપર છે કેટલા માર્ક્સનો બને છે, 180. અને એની માટે તમને કેટલી મિનિટ મળે છે, તો કે 180.
ખ્યાલ આવે છે? તમારી પાસે પ્રશ્નો કેટલા હશે ટોટલ? તો કે 180. 1 મિનિટમાં એક પ્રશ્ન કરો, 1 માર્ક લઈ જાઓ. બહુ સરળ. ખ્યાલ આવે? તો અહીંયા જરાય ડરવાની જરૂર નથી. હા, તમારે રિવિઝન કરવું પડશે અને બૌદ્ધિક યોગ્યતા કસોટી માટે તમારે ખાસ અને ખાસ તૈયારી કરવી પડશે. હવે એલિજિબિલિટી થઈ ગયું, આપણે જે તમારું સિલેબસ છે એનું ડિસ્કશન કરી લીધું. હવે ક્વોલિફાઈંગ કેવી રીતે કરી શકીએ? ક્વોલિફાઈંગ કરવા માટે તમને એક ક્રાઇટેરિયા દીધો છે કે જે જનરલ અને ઓબીસી વાળા વિદ્યાર્થીઓ છે ને બંને વિભાગમાં કુલ 40% ગુણ મેળવવા પડશે અને એચસી મીન્સ કે એસસી અને એસટી કેટેગરી વાળા જેટલા વિદ્યાર્થીઓ છે એને મિનિમમ 32% ગુણ મેળવવા પડશે. આ માત્ર અને માત્ર ક્વોલિફાઈ થવા માટે છે, નહીં કે સિલેક્ટ થવા માટે. ખ્યાલ આવે છે? આ ક્વોલિફાઈંગ ગુણ છે કે જો આટલા માર્ક હોય તો આપણે આશા બાંધી શકીએ કે આપણે સિલેક્ટ થઈ શકીએ એમ છીએ. તો સાહેબ સિલેક્શન, તો એની માટે આપણને એક આંકડો પ્રોવાઈડ કરવામાં આવ્યો છે. કેવા પ્રકારનો આંકડો પ્રોવાઈડ કર્યો છે? જે અહીંયા આપણને નોટિફિકેશનની અંદર જ દેવામાં આવ્યો છે કે રાજ્યનો કુલ કોટા, રાજ્યનો કુલ કોટા કેટલા વિદ્યાર્થીઓનો છે? 5097 વિદ્યાર્થીઓનો છે. એટલે પ્રથમ 5097 વિદ્યાર્થી હોય એને જ આમાં સિલેક્શન મળશે, એને શિષ્યવૃત્તિ મળશે. એટલે આપણો ટાર્ગેટ ક્વોલિફાઈ થવાનો નહીં, સિલેક્ટ થવાનો છે. ઓકે, એટલે મહેનત ડબલ જોશે. ખાલી 40% ગુણ લાવી બેસી જશો અને તમે કહો સાહેબ મહિને 1000 રૂપિયા આપો, નહીં મળે. તમારે સિલેક્ટ થવું પડશે. આ જે ટોપ 5000 વિદ્યાર્થીઓ છે એની અંદર તમારે આવવું પડશે, ત્યારે તમારું સિલેક્શન થશે અને દર મહિને 1000 રૂપિયા મળશે. ક્લિયર છે? તો આ એક આપણા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. સિલેબસ ની પણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. સિલેબસ બહુ સરસ મજાનો આપણને આપ્યો છે. ઓકે, જે પીએચ કેટેગરી વાળા વિદ્યાર્થીઓ છે એની માટે અલગ બધી વસ્તુઓ આપણને પ્રોવાઈડ કરી છે. બીજી વસ્તુ છે કે તમારો પેપર 2 માધ્યમમાં હોય છે, કે ઇંગ્લિશની અંદર અને ગુજરાતીની અંદર, પણ આપણે ખાસ અને ખાસ ગુજરાતીમાં જ પ્રિફર રાખશું. શું કામ? જ્યારે તમે પેપર આવેદન પત્ર ભરશો એટલે કે રજીસ્ટ્રેશન કરાવશો ત્યારે તમને પૂછવામાં આવશે, તો ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખવું. ગુજરાતીની અંદર પેપર દઈશું, કેમ કે આપણે અત્યાર સુધીમાં જે કંઈ ભણ્યા છીએ ગુજરાતી મીડિયમમાં છીએ, તો એને જ આપણે પ્રાયોરિટી આપશું. બીજું, અહીંયા ટોટલી બધું જ એમસીક્યુ હશે. કોઈ તમારે ડિસ્ક્રિપ્શન લખવાના નથી. 2 માર્ક 3 માર્ક 5 માર્ક આવું કાંઈ મોટા પ્રશ્ન લખવાની જરૂર છે જ નહીં. એમસીક્યુ જ પૂરવાનો છે, કુંડાળા જ કરવાના છે. એટલે વિચાર કરો સાહેબ, કેટલા 180 કુંડાળા કરો અને દર મહિને 1000 રૂપિયા લઈ જાઓ. કેટલી મસ્ત, આમ કહેવાય ને કે તમારી માટે સ્પેશિયલી બનાવવામાં આવેલી અને તમને હેલ્પ થાય એની માટે. બીજું, હજી સોનામાં સુગંધ પડે, નકારાત્મકનું મૂલ્યાંકન રહેશે નહીં, માઇનસ સિસ્ટમ છે નહીં. સાહેબ હવે તો તમને કેટલું કાપીએ યાર. ખ્યાલ આવે છે? અહીંયા આપણને તમને તો કહી જ દેશે કે લઈ જાઓ, તમે દર મહિને 1000 રૂપિયા લઈ જાઓ, બસ મહેનત કરો ખાલી. બરાબર છે? તો અહીંયા આપણને આ ડિટેલમાં સારું એક નેગેટિવ માર્ક્સ નથી. નેક્સ્ટ, ઓનલાઈન અરજી કરવાની જે કોઈ રીત છે 10/11 થી લઈ અને છેલ્લી જે આપણને ડેટ 22/11 આપી છે. ઓકે, તો ભૂલ્યા વગર આવેદનપત્ર ભરી દેવું. નેક્સ્ટ, જે મેઇન આની અંદર આપણે જોઈએ છીએ કે જે તમારું આગળનું નામ ને એ બધું છે, તમારા ડોક્યુમેન્ટ પરફેક્ટ હોવા જોઈએ. સ્ટાન્ડર્ડ આધાર કાર્ડને માનવામાં આવે છે. ધેન બાકીના બધા જ વસ્તુ એની બિહાફ ઉપર આપણે ભરવાના રહેશે. ઓકે, તો એનું ડિટેલ આપણને આની અંદર પ્રોવાઈડ કર્યું છે. તમારું જે ફોટોગ્રાફ છે, સિગ્નેચર છે, બીજી જે કઈ વસ્તુઓ છે બધી જ આની અંદર આપણને ડિટેલમાં આપી છે. ઓકે, અને જો તમારે એનો ડિટેલ વિડીયો જોતો હોય એ પણ કહેજો, તમને ફોર્મ કેવી રીતે ભરવું એમાં પણ હેલ્પ કરી દેશું. કેમ કે સાર્થ એજ્યુકેશન તમારી માટે હંમેશા ઓલવેઝ અવેલેબલ છે. તમને ડિફિકલ્ટી ન થવી જોઈએ, એ ખાસ એ અમારો ગોલ છે. ઓકે, તો ફોર્મ કેમ ભરવું એ પણ તમે કહેજો. ને કદાચ એમ એ હોય ને સાહેબ ફોર્મ ભરતા નથી આવડતું, અમને કહેજો, અમે ભરી દઈશું. બરાબર છે? પણ એક્ઝામની અંદર ફોર્મ ભરજો, આ ખાસ. હવે કેવા કેવા ડોક્યુમેન્ટ જોશે? પહેલું તો ફી ભર્યાનું તમારી પાસે ચલણ હોવું જોઈએ. બીજું, વિદ્યાર્થીના આધાર કાર્ડની કોપી હોવી જોઈએ. ત્રીજું છે
તમારું આવકનો જે દાખલો છે એની પ્રમાણિત નકલ, આ ખાસ ધ્યાન રાખવું, બરાબર. પ્રમાણિત નકલો બધી આપણે જોડવી પડશે. ધોરણ 7 ની તમારી માર્કશીટ અથવા તો એની સમકક્ષ કોઈ પુરાવો છે એ તમારે બતાવવો પડશે. જાતિ અંગેનું જે પ્રમાણપત્ર છે કે જેમાં તમારે તમારી જાતિનો જે કોટા અલગથી એના લાભ મેળવવાના છે તમારે બતાવવું પડશે. અને જો તમે કોઈ વિકલાંગતા ધરાવો છો તો એનું પણ પ્રમાણપત્ર તમારે ડિસ્પ્લે કરવું પડશે. ઓકે, તો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે, પરીક્ષા કેન્દ્ર છે ટોટલ 300 જેટલા વિદ્યાર્થીઓને ધ્યાન લઈ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતું હોય છે. તો એમાં કોઈ બાંધછોડ નથી કે તમારે દૂર પરીક્ષા દેવા જવી પડે. તમારા તાલુકાની અંદર જ તમને પરીક્ષા નું કેન્દ્ર મળે છે, એટલે નજીકના અંતરોની અંદર તમે પહોંચી શકો. એવી જ રીતે આપણને મળશે. ઓકે, તો અહીંયા આપણને આટલી ડિટેલ સૂચનાઓ દેવામાં આવી છે એનએમએમએસ ની માટે. અને જેમ તમને ખ્યાલ છે એમ સાર્થ એજ્યુકેશન એનએમએમએસ ના વિદ્યાર્થીઓ માટે અડીખમ ઊભું છે. અગાઉ આપણે બહુ બધા લાઈવ લેક્ચર્સ પણ કન્ડક્ટ કર્યા છે. જો હજી જોયા નથી તો પહેલા તો એને જોઈ આવો. આપણો જે ડિટેલ જે વિડીયો છે આપણા ઢગલો એનએમએમએસ ના તમને આપેલા છે. ઓકે, કે જેની અંદર આપણને ડિટેલની અંદર એક એક વસ્તુઓ સમજાવી છે. તો એને ખાસ તમારે જોઈ લેવું, જેથી કરી અને તમને આઈડિયા આવી જાય કે એનએમએમએસ વસ્તુ શું છે. હજી તમને આઈડિયા નથી તો ખાસ કરીને સમજી લેવું. બીજી વસ્તુ, આની જે સરસ મજાની સાર્થ એજ્યુકેશન એક મસ્ત મજાની બુક બનાવી છે, જે તમે આપણે જોયું ને આપણી પાસે જે સિલેબસ છે, સિલેબસ તમને મેં બતાવ્યું. ઓકે, સિલેબસ ની અંદર આપણે આ વાત થઈ ધોરણ 7 ફૂલ છે, ધોરણ 8 પ્રથમ સત્ર છે, પણ યાદ નહીં હોય, રિવિઝન કરવું પડશે. એના એમસીક્યુ સોલ્વ કરવા પડશે, કેમ કે આ એકલું એમસીક્યુ બેઝ છે. ડન. બીજું, બૌદ્ધિક યોગ્યતા કસોટી માટે આપણે કાંઈ કર્યું નથી, તો એની માટે આપણે પ્રેક્ટિસ માટે બુક જોશે, એની માટે કન્ટેન્ટ જોશે. તો એની માટે સાર્થ એજ્યુકેશન સરસ મજાનું આ એક મટીરિયલ રેડી કરેલું છે. ઓકે, અને આ જે મટીરિયલ છે એની અંદર તમને બહુ બધા જે ટોપિક છે આના જેટલા સિલેબસ ની અંદર કવર થાય છે બધા ટોપિક મળશે, એના એમસીક્યુઝ સાથે અને સાથે વિડીયો સોલ્યુશન પણ મળવાનું છે. એટલે સાહેબ એનું સોલ્યુશન તમારે જાતે નહીં કરવું પડે, અમે કરાવશું. ખ્યાલ આવે છે? તમને એક એક કોન્સેપ્ટની સાથે એક એમસીક્યુ સાથે બીજા કેવા 5 એમસીક્યુ પૂછાઈ શકે છે એનું પણ નોલેજ આપશું. ક્લિયર છે? બસ ગોલ એટલો છે કે તમને મેરિટમાં લઈ આવવા છે, તમને દર મહિને 1000 રૂપિયા મળતા થઈ જાય, એ જ અમારો ગોલ. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણે આ જે આપણી બુક છે એની નજીવી કિંમત, એમ કે જે સાર્થ એજ્યુકેશનના સંસ્થાપક છે એમનું તો માનવું એવું જ છે કે આમ તો જે કઈ પ્રોફિટની બધી વસ્તુઓ તો આપણે સાઈડમાં મૂકો, છોકરાઓને નજીવી કિંમતે મળી જવું જોઈએ. એટલે માત્ર ને માત્ર 200 રૂપિયાની અંદર, એટલે વિચાર કરો આ 200 રૂપિયા કાંઈ ન કહેવાય. માની લો તમારું સિલેક્શન થઈ ગયું તો મહિને 1000 મળશે, છતાં 800 નો ફાયદો એક મહિનામાં. ખાલી એક મહિનાની વાત છે, પછી તો તમને 1000 જ મળવાના છે. એમાંથી ખાલી 200 રૂપિયા કાઢીને તમારે એક આ બુક પરચેસ કરવાની રહેશે. ખ્યાલ આવે છે? ઇવન એ તમે કદાચ બજારમાં જોશો ત્યારે 200 500 1000 રૂપિયાની ખરીદી કરી નાખતા હશો. ખ્યાલ આવે છે? પણ હવે તમારી માટે 200 રૂપિયા વાપરો, અને સાથે વિડીયો સોલ્યુશન છે એ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. બુક તો છે જ, બુક પ્રેક્ટિસ કરવા માટે આપણને અવેલેબલ છે જ, પરંતુ વિડીયો સોલ્યુશન સાર્થ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે, જો કદાચ તમારે હજીનો વિડીયો જોવો હોય યુટ્યુબમાં તો ઢગલો છે, પરંતુ હજી ડિટેલ વિડીયો જોવા છે, સાર્થ એજ્યુકેશન જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરો, એકવાર એને ચેક કરો. તમને એની અંદર બહુ બધું ધોરણ 9 ધોરણ 10 માટે અમે બહુ બધું બનાવ્યું છે. ઓકે, મને ડિટેલ કોર્સ અવેલેબલ છે. ઓકે, તો એના ડેમો લેક્ચર્સ જુઓ, તમને ખ્યાલ આવી જશે. તો આ જે બુક છે તમારા જો મંગાવી છે તો ડિસ્ક્રિપ્શનમાં નંબર પ્રોવાઈડ કરેલો છે, અને સાથે સાથે જો કદાચ તમે ભાવનગરમાંથી છો તો તમને અવેલેબલ થઈ જશે લોકમિલાપની અંદર. પ્લસ જો કદાચ તમે આખા ગુજરાતમાં છો તો જો ડિલિવરી છે તો તમને ફ્રી કરી દેશું. ડિલિવરીનો પણ કોઈ ચાર્જ લેતા નથી, કેમ કે જેમ અગાઉ કીધું એમ અમારા સંસ્થાપક એવું જ માને છે કે વિદ્યાર્થીને તકલીફ ન પડવી જોઈએ. એટલે આ જે કિંમત લઈએ છીએ એ પણ નજીવી, કે જે એની પ્રિન્ટિંગ માટેની છે, અને જે કઈ તમારું બીજું કઈ મટીરિયલ પ્લસ હોય આમાં, ઓકે, તો એની માટેની ચાર્જીસ હોય. બાકી બીજા કોઈ ચાર્જીસ આની અંદર લેવામાં આવતા જ નથી. ઓકે, તો મટીરિયલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક એક વસ્તુઓ. બીજું તમને કહીએ કે ગયા વર્ષનું જે રિઝલ્ટ છે, રિઝલ્ટ પહેલા તમને પેપરનું એનાલિસિસ બતાવું કે અમારી બુકમાંથી કેટલા પ્રશ્ન પૂછાયેલા છે, એનો ડિટેલ વિડીયો યુટ્યુબ ની અંદર છે, હું આઈ બટન ઉપર પણ મૂકી દઈશ. ઓકે, આઈ બટન તમે ઉપર ક્લિક કરજો, તમને વિડીયો મળી જશે, એકવાર ચેક કરજો. આ જ બુક તમારા ફોટો જોઈ લેવાનો, એમાં બતાવ્યો છે, વિડીયોમાં બધું બતાવ્યું છે.
આ જ બુકમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા છે, સાચવીને સાંભળજો. આ જ બુકમાંથી કેટલા પ્રશ્ન પૂછાણા છે, ડિટેલ વિડીયો બનાવેલો છે. એટલે આ કઈ જેવી તેવી બુક છે નહીં. ક્લિયર? એટલે મેરિટમાં આવવું હોય મહેનત કરવી પડશે. મહેનત કરવા માટે સાર્થ એજ્યુકેશન ઓલવેઝ અવેલેબલ છે. તમારે પણ હવે કોલર ટાઈટ કરી લેવાનો છે, બાયું ચડાવી દેવાની છે અને મંડી પડવાનું છે. હજી તમારે જોતું હોય તો અમારા સંસ્થાપકે એ કીધું છે કે લાઈવ લેક્ચર્સ લેવાનું ચાલુ કરી દો. તમારે હું વિજ્ઞાનના ફેકલ્ટી જે છે લાઈવ લેક્ચર ચાલુ કરી દેશું. બોલો, તમારી માટે ખ્યાલ આવે છે. પણ તમે ભણો, તમે આ સ્કોલરશિપની એક્ઝામમાં ક્વોલિફાય થાવ. ખ્યાલ આવે છે? બીજું, અમારું જે ગયા વર્ષે જે અમારું હતું મીન્સ કે પહેલું વર્ષ છે. ઓકે, ગયા વર્ષે અમે પેલા જે આ વિદ્યાર્થીઓ તમે જોઈ રહ્યા છો, ઓકે, જસ્ટ એને માત્ર 1.5 મહિનાની અંદર, 1.5 થી 2 જ મહિના, એનાથી વધારે નથી, 1.5 થી 2 મહિનાની અંદર જ સાર્થ એજ્યુકેશન સાથે જોડાઈ અને આ પરિણામ લાવ્યા છે. એટલે એ એક ખાસ સમજવાની બાબત કે હજી આપણી પાસે એટલો જ ટાઈમ છે, 1.5 થી 2 મહિના છે જ, તો મોડું નથી થયું. હજી જોઈન થઈ જાઓ. જે નંબર આપેલો છે એ નંબર ઉપર ફટાફટ ફોન કરો, બુક મંગાવો અને વિડીયો સોલ્યુશન માટેનું જે આખું સ્ટ્રક્ચર છે તમને મળી જશે, બુક મળી જશે, તૈયારી ચાલુ કરો, લાઈવ લેક્ચર્સ ભરો. બીજું જો કઈ જોતું હોય ને તમારે કોમેન્ટમાં લખી દેવાનું, સાહેબ એનએમએસ ની તૈયારી કરી રહ્યા છીએ, અમારે આટલી રિક્વાયરમેન્ટ છે, પૂરી કરવાની પૂરી કોશિશ કરશું. ખ્યાલ આવે છે? પણ મેરિટમાં આવવાનું છે. જે આ વિદ્યાર્થીઓ લઈ આવ્યા છે, ગયા વર્ષે અમે આની પાછળ એટલી જ મહેનત કરી છે અને વિદ્યાર્થીઓએ રંગ બતાવ્યો છે. આ તમે જોયો, તમારી સામે જ એનું રિઝલ્ટ છે, જે ઓલ ઓવર ગુજરાતની અંદર આ એમનું રિઝલ્ટ બતાવી રહ્યું છે. ખ્યાલ આવે છે? તો આમાં હવે તમારું નામ આવે, બસ એ જ આશા છે. તો મળીએ જ્યારે લાઈવ લેક્ચર્સ પાછા ચાલુ કરશું. એનએમએસ માટેના જે કોઈ ડેડિકેટેડ વિડીયો લેક્ચર્સ છે એને પણ કન્ટિન્યુ કરશું. ખ્યાલ આવે છે? તો આટલી વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. અને ખાસ આપણે જે તમારો કોન્ટેક્ટ મીન્સ કે આપણે જે બુક મંગાવવા માટે, આ જે બુક તમારે મંગાવવાનો છે એની માટે થઈ તમને કોન્ટેક્ટ નંબર પણ પ્રોવાઈડ કરી દઉં છું. ઓકે, જે કોન્ટેક્ટ નંબર છે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલો જ છે, પણ છતાં તમને અહીંયા લખી દઉં છું, 95 58 58 3716. આની ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. ઓકે, આમાં ટેલિગ્રામ પણ અવેલેબલ છે, આમાં વોટ્સએપ પણ અવેલેબલ છે. ફોન કરો, મેસેજ કરો, જે કરો, પણ બુક મંગાવી જોઈએ. બરાબર? આ અમારું સજેશન પ્લસ તમારી માટે વિડીયો સોલ્યુશન, બુક બધું જ અવેલેબલ છે. એટલે હવે આખી થાળી પીરસાઈ ગઈ છે સાહેબ, બધું જ આપ્યું તમને, શાક, રોટલી, દાળ, ભાત, મીઠાઈ આપી. બોલો, હવે કઈ જમવાનું તમારે રહેશે. ખ્યાલ આવે છે? આ એક થાળી મંગાવી લેજો. બરાબર છે? નંબર કરજો 95. આમ ઝોમેટોમાં, સ્વિગીમાં મંગાવીએ ને ડાયરેક્ટ મંચુરિયન, કેટલા લેશે? આટલા જ લેશે. બરાબર છે? બસ આ મંગાવી લો ખાલી. ખ્યાલ આવે છે? તો હવે જ્યારે ફરીવાર મળીએ છીએ આપણે, એનએમએસ ના જે સિલેબસ છે અગાઉ તો ઘણું કવર કરી ચૂક્યા છીએ, હજી કવર કરવો છે. એપ્લિકેશનની અંદર તો 100% સિલેબસ કમ્પ્લીટ છે. એપ્લિકેશનની અંદર 100% સિલેબસ કમ્પ્લીટ છે. ખ્યાલ આવે છે? તો મળીએ આવતા લેક્ચર્સોની અંદર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.